દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસોમાં જળબંબાકાર જોવા મળી શકે અને છેલ્લા કેટલાક દિવસો વરસાદે વિરામ લીધો હતો. જો કે હવે વરસાદ ધોધમાર જમાવટ કરવા માટે તૈયાર છે. સૌરાષ્ટ્રમાં સામેલા ધાર જોવા મળશે, કચ્છમાં ધોધમાર આવશે અને દક્ષિણ ગુજરાત પણ થઈ જશે પાણી પાણી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મુશળધાર આગાહી અપાઈ છે. ધોધમાર વરસાદના આ નવા રાઉન્ડમાં આ એક નવી શરૂઆતમાં રાજ્યનો 95% વિસ્તાર કવર થઈ જશે. હવે થશે અનરાધારની શરૂઆત. એક સાથે ત્રાટકશે 4 સિસ્ટમ. ચૌદથી 19 ઓગસ્ટ સુધી ધોધમારની આગાહી. સમગ્ર ગુજરાતમાં થશે મુશળધાર મહેર. ઓગસ્ટ મહિનાના 13 દિવસોમાં ભલે રાજ્યમાં મુશળધાર મહેર ના જોવા મળી હોય, પરંતુ હવે આગામી દિવસો ગુજરાત માટે ખૂબ જ સારા રહેશે. હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે તેનાથી રાજ્યના લાખો ધરતીપુત્રોને રાહત મળશે. હવામાન વિભાગે 14મી ઓગસ્ટથી લઈને 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને કચ્છ સુધીને મેઘરાજા બરાબર ધમરોળી શકે છે. કેટલાક સ્થળોએ 8થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદની ઘટ જોવા મળી રહી છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે વરસાદની ઘટ આગામી દિવસોમાં દૂર થઈ શકે છે. ધોધમારનો આ રાઉન્ડ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જોવા મળી શકે છે. ત્યારે સાંભળો શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી. हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14 अगस्त से लेकर 19 अगस्त गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए 17, 18, 19 अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है. इसमें इक्का दुक्का स्थानों में जो हेवी रेनफॉल वार्निंग दिया गया है 14 अगस्त के लिए गुजरात रीजन में अरावली, पंचमहल, दाहोद, महासागर, भाडोदरा होते हुए दक्षिण में जितना भी जिला है सारी जिला में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. और 15 अगस्त में इक्का दुक्का स्थानों में गुजरात रीजन के सारे उत्तर और दक्षिण दोनों क्षेत्रों में जितना भी डिस्ट्रिक्ट है सब सारे रीजन के लिए हेवी रेनफॉल वार्निंग का. ગુજરાત પર હાલ 1-2 નહીં પરંતુ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે, જે બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પણ વરસાદી પાણીથી તરબોળ જોવા મળશે. अभी 4 सिस्टम हमारा यहाँ आज गुजरात के लिए इम्पोर्टेंट है. इसमें एक लो प्रेशर सिस्टम बना हुआ है पश्चिम मध्य एडजॉइनिंग उत्तर पश्चिम बे बंगाल में ऑफ उत्तर आंध्र प्रदेश और दक्षिण उड़ीसा कोस्ट के पास. इसका एसोसिएटेड जो साइक्लोनिक सर्कुलेशन है वो एक्सटेंड अप टू 7.6 किलोमीटर अबव मीन सी लेवल. ये साइक्लोनिक सर्कुलेशन टिल्टिंग विथ हाइट के साथ साउथवर्ड टिल्टिंग है और ये इसका मूवमेंट लाइकली टू मूव तटीय उत्तर तटीय आंध्र प्रदेश और दक्षिण उड़ीसा कोस्ट के दिशा में. एक अपर या साइक्लोनिक सर्कुलेशन अभी कच्छ के ऊपर परसिस्ट कर रहा है. માત્ર હવામાન વિભાગ જ નહીં, આગાહીકારો પણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરી રહ્યા છે. આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી છે કે ગુજરાતમાં 16 ઓગસ્ટથી લઈને 24 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ પડી શકે છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે. મુશળધારના નવા રાઉન્ડમાં ગુજરાતના 95% વિસ્તારને સારા વરસાદનો લાભ મળશે. આપણે 16થી 24 ઓગસ્ટમાં સારા વરસાદો પડવાના છે, જે આગાહી આપણે ગઈકાલે પણ કરી હતી. ખાસ કરીને આ સાર્વત્રિક વરસાદો હશે. આ વરસાદના રાઉન્ડની અંદર લગભગ ગુજરાતના 90થી 95% વિસ્તારને સારા વરસાદો મળશે અને સૌથી વધારે વરસાદ છે સૌરાષ્ટ્ર, કચ્છ અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે એ ત્રણેય રીજનની અંદર સૌથી વધારે વરસાદ પડે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને કાયદેસર ગમરોડી નાખે અને સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ જિલ્લો છે
કે જ્યાં સૌથી ઓછા વરસાદો હતા. ગોંડલ અને જે આપણે કહી શકાય દેરડી કુંભાજી સુધીના વચ્ચેના જે વિસ્તારો હોય એ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદનું પ્રમાણ ઓછું હતું અત્યાર સુધી, એને પણ સારા વરસાદનો લાભ મળશે. આગાહીકાર અંબાલાલ પટેલનું પણ અનુમાન છે કે ગુજરાતમાં હવે આગામી 48 કલાક બાદથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ જશે. 16 ઓગસ્ટથી જ ગુજરાતમાં સારો વરસાદ પડશે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ જોવા મળશે. કેટલાક જિલ્લાઓમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગોમાં વરસાદ શરૂ થઈ જશે. ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થઈ જવાની શક્યતા રહેશે. તારીખ 20મી સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને બંગાળ ઉપસાગરનું મજબૂત વહન જે 17મી તારીખથી સક્રિય થાય છે તેની અસર પણ લગભગ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અરબી સમુદ્રની જે ત્યાંના પણ ભેજવાળા પવનોની અસર થવાની શક્યતા રહેશે અને મોન્સૂન ધરી પણ નીચે આવવાની શક્યતા રહેશે, જેથી ગુજરાતના ઘણા ભાગોમાં તારીખ 17, 12, 17થી 20 અને તારીખ 24 સુધીમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 10 થી 12 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. અને સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છને લઈને પણ અંબાલાલ પટેલે કરી છે સૌથી મોટી આગાહી. કચ્છમાં છેલ્લા 1 મહિનાથી વરસાદ નથી પડ્યો, ત્યારે અંબાલાલ પટેલની આગાહી છે કે કચ્છમાં ધોધમાર વરસાદ જોવા મળશે. સારા વરસાદથી કચ્છમાં વરસાદની જે ઘટ જોવા મળી રહી છે તે દૂર થઈ શકે છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તો લગભગ તારીખ 14-15થી જ વરસાદ શરૂ થઈ જશે અને તારીખ 20મી સુધી અને તારીખ 27 સુધીમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જો વરસાદ છે ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 17મીથી વરસાદી જે પાણી છે એ કૃષિ પાકો માટે સારું ગણાય છે. એટલે ખેડૂત ભાઈઓએ લગભગ 17મી તારીખથી વરસાદના યોગો છે અને તે પહેલાં પણ જે ભાગમાં વરસાદ થવાનો હોય ત્યારે ખેતી કાર્યો અત્યારે વરાપ નીકળે છે તે આટોપી લેવા સારા રહે. બંગાળની ખાડીમાં બની ગયું લો પ્રેશર. મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પડશે ભીષણ વરસાદ. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સવારે 5:30 વાગે પશ્ચિમ બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા નજીક લો પ્રેશર સક્રિય થયું છે, જે હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 24 કલાકમાં લો પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર બની શકે છે. આ સિસ્ટમ સક્રિય થતાં જ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તાર તથા તેલંગાણામાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. એટલે કે અહીં એક જ દિવસમાં 8 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે. ઉપરાંત મહારાષ્ટ્રના મરાઠવાડા તથા વિદર્ભમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં એક જ દિવસમાં 4.5 ઇંચથી લઈને 8 ઇંચ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ છે, જ્યારે ઓડિશામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. વિવિધ વેધર મોડલના આધારે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર હજુ પણ 2 દિવસ દરિયામાં જ રહેશે. આથી એવું માનવામાં આવે છે કે તે વધુ મજબૂત થયા બાદ દરિયાની બહાર નીકળશે. હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમનો ટ્રેક આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્ર થઈને સીધો જ ગુજરાત સુધીનો રહી શકે છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આ સિસ્ટમ સીધી અને જોરદાર અસર કરી શકે છે. અનેક જિલ્લાઓમાં 10 ઇંચ સુધી વરસાદ જોવા મળી શકે છે. આમ લાગી રહ્યું છે કે આગામી દિવસો ગુજરાત માટે ખૂબ જ મુશળધાર રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.